એ બબલા તું ભણવા આવ્યો હો ને ગુલાબના ફૂલ કા લાયો? સમજો પોપટિયા, ગુલાબના ફૂલ શું કામ લાવ્યો તને ખબર છે? ના. સમજો ટીચર આજ આપને ભણાવવા આવે ને એટલે આઈ લવ યુ કહી જ દઉં અને ગુલાબના ફૂલ આપી જ દઉં. નો હોય. હા લા એવું ન કરતો મેડમ મારી બેન તોડી નાખશે કાકા. અરે કહી જ દેવું આઈ લવ યુ. જો કાકા એવું ન કરાય કોઈ દી. અરે એવું જ કરું. હા માર ખાવાની શું હોય? હા મેડમ આયા જો. ગુડ મોર્નિંગ ટીચર. ગુડ મોર્નિંગ છોકરાઓ. બેહો બેહો બધા. એ બાબલા આ બધું શું છે? અહીંયા ભણવા આવ્યો ને ફૂલડાન કાં લઈને આવ્યો તું? સમજા ટીચર હા એક વાત કહું, હા ખોટું નહીં લાગે ને? પણ કે તો પછી ખબર પડે. આઈ લવ યુ ટીચર. આઈ લવ યુ ટીચર. આવડું મોટું આઈ લવ યુ લખ્યું તે અહીંયા આવ્યો. આઈ લવ યુ કે છે હે મને તું? હે હા તારી માને હું તારી ટીચર છું, તને અહીંયા ભણાવવા આવું છું ને તું મને આઈ લવ યુ કહેશો? હે આઈ લવ યુ ટીચર. આ મારા તારી માને. એ છોકરા બધા ચૂપ થાવ. હા હામું જોવે ઊભા રહે. એ હાલો હાલો જોવા જાય બાબલા કેવક મારે છે. એ તારી માને ઊભો માર એમ કહું છું. ઊભો માર તારી માને. આઈ લવ યુ કઈ કા ભાગો જાસ હે તું મને? આજ તો તને મૂકું જ નહીં, આજ તો તને મારી જ નાખવાનો છે. આઈ લવ યુ ટીચર. હજી આઈ લવ યુ કહેશો? હે એલા સુધરી જા એમ કહું. સુધરી જા તારી મને. આઈ લવ યુ કહેવાય કોઈ દી ટીચર ને? આ બધા છોકરા શું શીખે તારી પાસેથી? મેડમ આ બિચારા બાબલાને કા મારો છો? હું થયું હે? એ સરપંચ આ કોઈ બિસારો બાબલો નથી. આમ જો હજી તો હું નિશાળમાં આવી ને અને મેં ભણાવવાનું ચાલુ નતું કર્યું તા તો મને આવીને ફૂલડા દઈને કે આઈ લવ યુ ટીચર. આવું કહેવાય ટીચર ને? અરે તારી જાતના બાબલા. મારો મેડમ ને આઈ લવ યુ કહેસ તું? હે મેડમ ને તને કઈ ખબર પડે છે કે નહીં? એ સરપંચ ને આઈ લવ યુ ટીચર ને કેમ કીધું તમને ખબર છે? પેલા શું કામ કીધું તે આઈ લવ યુ? હે આ ઓલો તમને કાનમાં કહું. કેતો એ સરપંચ એ તમે એટલા બધા હું દાંત કાઢો છો અને હું એવું કાનમાં કીધું તમને? નહીં કહું. એ આ તો છોકરું છે, તમે જ મોટા છો, તમે તો સમજો આનો ક્યાં સાથ દ્યો છો તમે? હું નહીં કહું. એ છોકરાઓ કોઈને ખબર છે તમને? એ બાબલા મહાણિયા ઊભો માય તારી મને. ભલે કીધું. ક્યાં મહાણિયોને ખાટિયા નીચે ઘડે? એ બારો નીકળ તારી મને. નીકળ બારો. નીકળ એમ કહું છું. નીકળ. શું છે મેડમ? આ બાબલાને કામ મારો બિચારાને? એ આ કોઈ બિચારો નથી, આ મહાણિયો છે એક નંબરનો. હું એની ટીચર છું ને, મને એણે આઈ લવ યુ કીધું. આવું કહેવાય ટીચર ને? આ તમને આઈ લવ યુ કીધું? તો? આને? તારી જાતના બાઠિયા બાબલા. મેડમ આઈ લવ યુ કહેવાય? હે કેશ હવે કે પણ ટીટા કાકા મારી વાત તો સાંભળો. મેં શું કામ કીધું છે? શું કામ આઈ લવ યુ કીધું? અહીંયા આલો કાનમાં કહું તમને. એવું છે? આ તને કહું. વાહ બાબુ વાહ. આમ જો કેવાય આઈ લવ યુ. એ શું કહેવાય આઈ લવ યુ? ઓલા સરપંચ ને એને કાનમાં કઈક કીધું. સરપંચ કે કહેવાય ને તમે હાવ ગાંડા લાગો. આવું કહેવાય છોકરાઓને? વાહ બાબુ વાહ. હું વાહ બાબુ વાહ. એ બાબલા ઊભો માય તારી માને. ઊભો માય. ભલે કીધું. એ બાબલા ઊભો રે તારી માને. મહાણિયા ઊભો માર. તારી માને પાણીમાં ક્યાં જાશો? તને હું લાગે તું પાણીમાં ગળી તું તને મૂકી દે? હે તને પકડીને મારી આજ તો હું આજ મૂકવાની જ નથી. અહીંયા જ બહાર નીકળ. આઈ લવ યુ ટીચર. શું થયું મેડમ?
શું થયું? આમ તો જો ન્યા પાણીમાં ઊભો ઊભો હજી મને આઈ લવ યુ કહેશ એટલો માર્યો તોય. એટલે આ બાબલા ટીચર ને આઈ લવ યુ કહેવાય ઊભો રહેતો જોઈએ એને બારો કાઢતો હું. આ જેને છે ને મારો તમે. હેલ તો ટીચર ને આઈ લવ યુ કહેવાય ટીચર ને આઈ લવ યુ કહેવાય. અને આમ જોવો પાછો તો બધાયને કાનમાં કાંઈક વાત કહે છે અને બધા સાંભળીને પાછા દાંત કાઢે છે. એ રીતે વળી શું વાત કરે છે? પણ હરખક્કા પેલા મારી વાત તો સાંભળો. મેં શું કામ કીધું આઈ લવ યુ? શું કામ કીધું? આ હાલો કાનમાં કહું તમને. એ વાત છે તો કહેવાય હો. એ હું કહેવાય આવો તમને એક વાત કહું. ઈ બરાબર સારું કર્યું હું હારું કર્યું એને હું કીધું તમને કાનમાં મન કયો એ તમને નો કહેવાય બરોબર છે આઈ લવ યુ કીધું ઈ. આ મહણિયાના હું મૂકવાની જ નથી અને તમે મને નહીં કહો ને તો તમારોય વારો છે કયો મને. અમે નહીં કે હો. આ મારા બેટા ગામના કોઈ મને કહેતા જ નથી. કોને ખબર આ હું કાનમાં કહેતો હોય. હવે છે ને હું કંટાળી ગઈ. હવે મારા ગામમાં નોકરી જ નથી કરવી. છોકરા ભણાવવા